અહીંયા કહેવાય કે ભીષ્મક રાજાના 5 પુત્ર ને 1 પુત્રી રૂકમણી, મોટો પુત્ર રૂકમિન. હા, અને આ બધું જ લઈ જવાની વાત છે, ભાગવતમાંથી લઈ જવાની વાત આટલી જ છે. હા, તમારો ભગવાન તમારી અંદર બેઠો છે, તમે ખુદ ભગવાન છો. કદાચ અતિશયોક્તિ લાગે તો લાગે, તમે ખુદ ભગવાન છો. ક્યારે કે તમે આત્માને જાગૃત રાખીને દરેક કાર્ય કરશો ને, તમે ખુદ ભગવાન. સારા વ્યક્તિ ન બની શકીએ? હા, અહીંયા કૃષ્ણએ જીવન જીવીને આપણાને આટલું જ શીખવ્યું છે. અહીંયા રૂકમણીની વાત થઈ છે. રૂક્ષ્મણીને અહીંયા બન્યું છે એવું કે એના રાજાના દરબારમાં આ દીકરી બહુ લાડકી છે. રાજાને એકની એક દીકરી છે, અને રાજા ભીષ્મકના દરબારમાં જ્યાં જ્યાં મહેમાનો આવે ને, એ મહેમાનોના મુખારબિંદથી કૃષ્ણના વખાણ સાંભળ્યા છે કે કૃષ્ણ તો બહુ બળવાન છે, કૃષ્ણ અતિ સુંદર છે, કૃષ્ણ દયાળુ છે, કૃષ્ણ આવા છે, કૃષ્ણ તેવા છે, કૃષ્ણ બુદ્ધિવાળા છે. અને આમ વાતો સાંભળીને આ નાનકડી એવી દીકરી રૂક્ષ્મણી છે ને, એને મનમાં એક ગાંઠ મારી છે. શું કે વરીશને તો કૃષ્ણ સાથે જ લગ્ન કરીશ, કૃષ્ણ સિવાય કોઈની સાથે હું લગ્ન નહીં કરું. મરી જઈશ, ઉપવાસ કરીશ, વ્રત કરીશ ને મારું જીવન, મારો આત્મા છોડી દઈશ, આ ખોડિયું હું પાડી દઈશ, પણ કૃષ્ણ નહીં મળે ને, કૃષ્ણ નહીં સ્વીકારે ને, તો કોઈની સાથે લગ્ન નહીં કરું. ને આમ કરીને માં રૂકમણીએ એક પત્ર લખ્યો છે. અહીંયા શ્લોક લખ્યા છે 11. આ પત્ર જે રૂક્ષ્મણીનો છે યુટ્યુબ પર મળે છે, અને જાઓ ને દ્વારિકા, તો દ્વારિકામાં રૂક્ષ્મણીના મંદિર પર બી આ પત્ર મળે છે. જો તમારા દીકરા દીકરીઓને ભગવાન કરે નહીં એવું, પણ કદાચ કોઈ દીકરા દીકરીના લગ્ન ન થતા હોય ને, તો આ રૂક્ષ્મણીનો પત્ર વાંચવાથી, અને હું તો એનાથી વધારે એક સ્ટેપ કહું છું, કદાચ પતિ પત્નીમાં બનતું ન હોય ને, રોજ કંકાસ થતા હોય ને, તો રૂક્ષ્મણીનો પત્ર બહેનો ભગવાનની સામે બેસીને વાંચવાનું ને એને કહેવાનું, જેમ રૂક્ષ્મણી સાથે તારું જીવન હતું ને વાલા, એવું અમારા બંનેનું જીવન કરી દેજે. મારો વાલો છે ને, શરણે જઈને અરજી કરે છે ને, એની અરજી સ્વીકારી લે છે, ના નથી કહેતો. હા, અહીંયા બન્યું છે એવું કે ભગવાનના વખાણ સાંભળીને રૂક્ષ્મણીએ નક્કી કર્યું. 11 શ્લોકનો આ શ્લોકનો પત્ર લખ્યો. પત્રમાં લખ્યું કે પ્રભુ તમે આવો, અને આવીને મને માં જગદંબા ગૌરીની પૂજા કરું ને, એના આગલા દિવસે, મારા લગ્નના આગલા દિવસે પૂજન કરવા મારા કુળદેવીનું જાઓ ને, ત્યારે આવીને મારું હરણ કરી જાઓ. હા, દરેક સ્ત્રીએ, દરેક પટરાણીને, રાણીએ ભગવાનને કીધું છે. કોઈ એમ કે તમારા ભગવાનને 16,108 રાણીઓ હતી, આવું રમતો તો, નામ રાસ રમતો તો, એમ કે એને કહેવાનું કે જિંદગીમાં સંસારમાં એક બૈરીને હાચવતા તમને મોઢે પીણ આવી જાય છે. હા, જો 16,108 ને હાચવી શક્યો હોય તો એ ભગવાન નહીં તો શું છે? હા, કારણ બ્રહ્માજીની આ બનાવટ છે ને સ્ત્રી નામની, એને બ્રહ્માજી પોતે નથી ઓળખી શક્યા. અને એ આ મારો વાસળીવાળો, સુદર્શન ચક્રવાળો, એ 16,108 ને સાચવી રહ્યો છે. તો કેવી રીતે? હા, ભગવાન છે એટલે. હા, એનામાં એ આવડત છે. હા, એ કૃષ્ણ છે. હા, અને આમ અહીંયા ભગવાનની વાત કરવામાં આવી છે. રૂક્ષ્મણીએ કીધું છે તમે નહીં લઈ જાઓ ને પ્રભુ, હાથ ધારણ નહીં કરો ને, મારી સાથે લગ્ન નહીં કરો, મને સ્વીકારશો નહીં ને પત્ની તરીકે, પ્રભુ મારો દેહ છોડી દઈશ, હું મરી જઈશ, પણ બીજા કોઈને પરણીશ નહીં. કેમ? મારા પિતાએ ને મારા ભાઈ જે રૂકમિન છે, એણે શિશુપાલ, ચેદી રાજા જે છે એનો પુત્ર છે શિશુપાલ, અને એ શિશુપાલ જોડે મારા લગ્ન નક્કી કર્યા છે. આ બાજુ ભૂદેવને મોકલવામાં આવ્યા છે. વિશ્વાસુ ભૂદેવ પત્ર લઈને ગયા છે. જોજો, વારંવાર ભૂદેવના વખાણ કર્યા છે મેં, કારણ કે આમાં કૃષ્ણએ પણ એ જ કાર્ય કર્યું છે. અહીંયા જ્યાં દ્વારિકામાં ભૂદેવ પહોંચી ગયા છે અને ભગવાનને શરણે જઈને જય શ્રી કૃષ્ણ કર્યા છે, ત્યારે ભગવાને પહેલાં ભૂદેવને એક જ કારણ પૂછ્યું છે, અહીંયા આવ્યા છો, ક્ષેમ કુશળ તો છે ને? તમારા પરિવારમાં બધા મજામાં છે ને? તમારી રોજગારી, વ્યાપાર, ધંધો બરાબર છે ને? લક્ષ્મીજી, અર્થ બધું બરાબર છે ને? ભૂદેવને આ રીતે કહેવામાં આવ્યું છે. ભગવાને એમને બેસાડીને એમનું પૂજન કર્યું છે. ભગવાન ખુદ બ્રાહ્મણોનું પૂજન કરી રહ્યા છે. નહીંતર આ તો ત્રણેય લોકનો નાથ છે, એ પૂજન ના કરે તો કોણ બોલે? પણ એણે ભગવાને બ્રાહ્મણોનું પૂજન કર્યું છે. બ્રાહ્મણે બેસીને એમને આશીર્વાદ દીધા છે, અને જ્યારે ચરણ ધોયા છે ભગવાને આશીર્વાદ આપ્યા છે. એવા સમયે ભગવાને પૂછ્યું છે, શું કાર્યથી, શા કારણથી પધાર્યા છો ભૂદેવ? મને કારણ જણાવો. અને આમ જ્યાં કહેવામાં આવ્યું ને, કહેવાય ને, હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે ને, તો આવકારો મીઠો આપજે, કાગ એને પાણી પાજે, હા, એને હાથે બેસી ખાજે રે, એને ધીરે રે ધીરે હોકારો તું દેજે રે, આંગણિયા પૂછીને કોઈ આવે ને તો આવકારો મીઠો આપજે. હા, નહીતર તો દરવાજા પર લખ્યું હોય કૂતરાથી સાવધાન. હવે અંદર કૂતરા જ રહેતા હોય ત્યાં જવાની શું જરૂર? હા, કૂતરા જ રહેતા હોય, અને ઘણા જગ્યાએ જોયું. હું તો કહું છું કૂતરા તો માણસો કરતાંય સારા છે, વફાદાર છે. હવે તો
હા, અને આપણે માણસો એટલા નીચ કક્ષાના થઈ ગયા કે ઘરે મહેમાન આવ્યા હોય ને દૂરથી જોઈ લઈએ ને કે મહેમાન આવે છે, પાટલા દરવાજે રવાના થઈ જઈએ. કહી દે તમારા ભાઈ તો ઘરે નથી. મેં ઘણી બહેનોને જોયા છે આમ દરવાજા પર ઊભી રહી જાય, તમારા ભાઈ તો ઘરે નથી. અલે તું તો છે ને, હા તું તો બોલાવ, પાણી તો પા, ચા પાણી કરાવ, તારા ઘરે ખોટ છે. હા, એટલે આ રીતે મહેમાન આવે ને માન ભરીને આપણા ઘરે દીધું હોય ને તો એને થોડું ઘણું પીવડાવવું, ખવડાવવું, સ્વાગત કરવું. અને આમ સ્વાગત કરશો ને તો ભગવાન હજાર હાથે તમે વાપરશો એટલું આપશે. આમ અહીંયા ભગવાનની વાત કરવામાં આવી છે. ભગવાને આ પત્ર જે હતો તે ભૂદેવે ભગવાનના હાથમાં આપ્યો છે. ભગવાનના હાથમાં આપ્યો છે એટલે ભગવાને કીધું છે મારો પત્ર નથી, આ જે બહેનનો પત્ર, જે દેવીનો પત્ર છે ને એને તમે જ વાંચો. ભૂદેવ તમે પત્ર લઈને આવ્યા છો. ભગવાનનો આ પહેલો લવ લેટર છે. એક તો પહેલો લવ લેટર આના પછી આપણા નરસિંહ મહેતાએ લખ્યો હતો ભગવાનને, હા, કેદારા રાગનો ગીરવે મૂકીને. અને ત્યારે ભગવાન આવીને 52 વાર જુનાગઢની બજારમાં 52 વાર મારો વાલો આવ્યો હતો. હા, એકે વાર ના નહોતી પાડી કે હું નહીં આવું, મોડો આવું. હા, અને અહીંયા જ્યાં રૂક્ષ્મણીનો પત્ર છે ભૂદેવને કહેવામાં આવ્યું છે કૃષ્ણ દ્વારા, વાંચો ને ભૂદેવ, તમે વાંચીને સંભળાવો ને. અને આમ જ્યાં વાંચીને સંભળાવવાની વાત આવી છે ત્યાં ભૂદેવે કીધું છે કે આમાં એ લખ્યું છે કે તમે આવો, મારા લગ્નની તિથિ નક્કી થઈ છે અને એ લગ્નની તિથિના આગલા દિવસે હું જ્યારે માં ગૌરાની પૂજા કરવા જાઉં, મારા કુળદેવીની પૂજા કરવા જાઉં, ત્યારે પ્રભુ આવીને મારો હથેવાળો કરો, મારું અપહરણ કરીને મને લઈ જાઓ, મારી સાથે લગ્ન કરી લો પ્રભુ, મારો સ્વીકાર કરી લો પ્રભુ. અને જો તમે સ્વીકાર નહીં કરો ને તો હું મારા દેહને ઉપવાસ કરીને, વ્રત કરીને છોડી દઈશ, મરી જઈશ, પણ હું કોઈ બીજાની થઈશ નહીં. કોઈ બીજા વ્યક્તિ મને સ્પર્શ કરે એ મને મંજૂર નથી. ને જ્યાં આ પત્ર સાંભળ્યો છે પ્રભુએ ત્યારે પ્રભુએ રથ તૈયાર કર્યો છે. આ બાજુ ભૂદેવને સાથે લઈને આવ્યા છે, આ બાજુ રૂક્ષ્મણી ઝરૂખામાં ઊભા છે આગલી રાતે અને વિચાર કરી રહ્યા છે ઝરૂખામાંથી જોતા જોતા કે ક્યાંક ભૂદેવ જોવા મળી જાય તો એક વાત નક્કી થાય કે ભૂદેવ આ પત્ર લઈને દ્વારિકા ગયા હતા અને શું સમાચાર આવ્યા એ ખબર પડે, સમાચાર ખબર પડે, મેસેજ આવી જાય. અને આમ જ્યાં રૂક્ષ્મણીના હૃદયમાં તાલાવેલી જાગી છે, વિરહની વેદના જાગી છે, અને એવા સમયે દૂરથી પેલા ભૂદેવને આવતા જોયા છે જે આ પત્ર લઈને ભગવાન પાસે દ્વારિકામાં ગયા હતા. દ્વારિકાધીશને આ પત્ર આપ્યો હતો. એ ભૂદેવે દૂરથી આમ હાથ કર્યો છે અને 2 હાથ જોડીને કીધું છે જય શ્રી કૃષ્ણ. આમ જ્યાં ભૂદેવે ઈશારો કર્યો છે જય શ્રી કૃષ્ણ, એટલે આ બાજુ જે રૂક્ષ્મણી ઝરૂખામાં ઊભા ઊભા રાહ જોતા હતા જવાબની, એમને થઈ ગયું છે પાક્કું, આપણું પાક્કું કે કૃષ્ણ આવશે, સ્વામી આવશે, મારો હાથ પકડીને મને લઈ જશે. આમ હવે રૂક્ષ્મણીના હૃદયમાં ટાઢક પડી છે. આમ કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળ્યા છે, આવ્યા છે રથ જોડીને અને આવીને ભીષ્મકને ખબર પડી છે. ભીષ્મકે સ્વાગત કર્યું છે. આ બાજુ શિશુપાલ, જરાસંઘ એ બધા શસ્ત્રવાળી સેના લઈને જાનમાં આવ્યા છે. જાનમાં શસ્ત્રનું જરૂર નથી પણ છતાં શસ્ત્રવાળી સેના લઈને જાનમાં આવ્યા છે. એટલા માટે એમને ખબર છે કે ક્યાંક કૃષ્ણ આવી જશે ને તો લડાઈ કરવી પડશે એની સામે. અને આમ ઘણી બધી સેના શિશુપાલની અને આ જરાસંઘની, કાશી નરેશની, આ બધા નરેશોએ પોતપોતાની સેના અહીંયા હાજર રાખી છે. બન્યું છે એવું કે સવારે માં રૂકમણી તૈયાર થયા છે, શૃંગાર કર્યો છે, વાળ છૂટા મૂક્યા છે અને કાળા ભમ્મર લાંબા વાળ અને માના માથા પર એક કંકુવર્ણો લાલ રંગનો ચાંદલો છે. માએ હાથમાં કંકણ પહેર્યા છે અને પગમાં ઝાંઝરી પહેરી છે. અને એવા સમયે આમ ઢોલ નગારા અને શરણાયું ને તુરિયું વાગી રહી છે. આગળ ઢોલ નગારાવાળા ચાલી રહ્યા છે, આગળ એક સેના ચાલી રહી છે અને પાછળ માં રૂક્ષ્મણી ઉઘાડા પગે આ માં ગૌરાની પૂજા કરવા માટે જઈ રહ્યા છે. જતા જતા સાથે સખીઓને સાથે લીધા છે, એમની માતારામ સાથે ચાલ્યા છે. ચાલતા ચાલતા અહીંયા રાજ્યના પાદરમાં વાટિકામાં માં ગૌરાનો જે મંદિર, નાનકડું મંદિર છે ત્યાં આવ્યા છે. આવીને માએ માં ગૌરાની પૂજા કરી છે, અભિષેક કર્યો છે, વસ્ત્ર અલંકાર માને પહેરાવ્યા છે અને આમ શૃંગાર કરીને પૂજન કર્યું છે. માને અમુક દ્રવ્ય ચડાવીને પૂજન કર્યું છે. અને પછી માએ જ્યારે પૂજન કર્યું છે રૂક્ષ્મણીએ ગૌરામાનું, અને તેવા વખતે માએ પ્રાર્થના કરી છે કે માં, તને ખબર છે હું તારી દીકરી છું અને તારી દીકરીના મનમાં શું ચાલી રહ્યું છે ને એ તને ખબર છે, તો દયા કરીને કૃષ્ણને મારા પતિ તરીકે હવે તું મારા ખોળામાં આપ. આ જ નિર્ણય કર કે ગમે તે રીતે પણ કૃષ્ણ આવે અને મને લઈને જાય. અને આ જ તારા આશીર્વાદ આજે મને જોઈએ છે. જ્યાં મા
રૂક્ષ્મણીએ પોતાનો પાલવ ધરીને જગદંબાની સામે આમ અરજી કરી છે. મા ભવાની એવી ગૌરાએ પોતાના ઉપર જે હાર પહેર્યો હતો ને એ હાર ફેંકીને માના ખોળામાં રૂક્ષ્મણીને આશીર્વાદ દીધા છે. અને આમ માએ રૂક્ષ્મણીએ આશીર્વાદ લીધા છે. ફરી ફરીને માએ આ જ વચન માંગ્યું છે, મારી જન્મો જન્મ યુગે યુગે હું મારા કૃષ્ણને વરું, કૃષ્ણ મને વરે. આવા આશીર્વાદ દેજે મા ગૌરા, તારા આશીર્વાદથી હું ઉજળી છું માં. અને આમ માને પ્રાર્થના કરીને જ્યાં રૂક્ષ્મણી પોતે ગૌરા મૈયાના આશીર્વાદ લઈને પોતાની બહેનપણીઓ અને સખીઓ સાથે આ મંદિરમાંથી બહાર નીકળી રહ્યા છે ને, તેવા સમયે ભગવાન કૃષ્ણ પોતાના રથમાં બેસીને આગળ આવ્યા છે. ધ્યાન ધરજો, દર્શન કરજો. કૃષ્ણ એ છે જે વચન આપ્યા પછી ક્યારેય ડરતો નથી, ક્યારેય ફરતો નથી, વચનને મિથ્યા કરતો નથી. કૃષ્ણ આવ્યા છે. આવીને જ્યાં એનો રથ ચાલી રહ્યો છે ત્યાં અહીંયા જે ભીડ છે, શિશુપાલની સેના છે, જરાસંઘની સેના છે, અને આમ બધા રાજાઓની સેનાઓના માથા ઉપર પગ મૂકતા કૃષ્ણ આગળ વધ્યા છે. આગળ ગયા છે અને ત્યાં થોડેક આગળ જઈને માં ગૌરાના મંદિરના દ્વારની બહાર આ રૂક્ષ્મણીએ જ્યાં આમ એક પગલું બહાર મૂક્યું છે ને, ત્યાં તો ભગવાને એમને કમરમાંથી પકડ્યા છે, એક હાથ પકડ્યો છે. અને આમ આ સેનાના માથા ઉપર પગ મૂકતા જરાસંઘના માથા ઉપર, શિશુપાલના માથા ઉપર પગ મૂકતા ભગવાને રૂક્ષ્મણીને ઉચકીને પોતાના રથમાં બેસાડી દીધા છે. અને હાથ પકડીને આમ સારથીને કીધું છે, જવા દો દ્વારિકા તરફ. અને આમ સારથીએ રથને દ્વારિકા તરફ લઈ લીધો છે. દ્વારિકા તરફ આગળ રથ ચાલી રહ્યો છે. અને આગળ જતા રૂકમીને ભગવાનનો પીછો કર્યો છે. રૂકમીને આવીને ભગવાને એને સજા કરવા માટે પકડ્યો છે. ત્યારે જ્યારે ભગવાન રૂકમીને મારવા લાગ્યા છે ત્યારે આ રૂક્ષ્મણીએ આવીને ભગવાનના પગ પકડ્યા છે. કીધું છે, સ્વામી પ્રભુ, આ મારો ભાઈ છે, એને છોડી દો, એને માફ કરો. ભગવાને એનું મુંડન કર્યું છે અને એને છોડી દીધો છે. અને આણે રૂકમીને પ્રતિજ્ઞા કરી છે, જ્યાં સુધી કૃષ્ણને નહીં મારું ને ત્યાં સુધી મારા રાજ્યમાં પાછો નહીં જવું. એ જગ્યા પર રહી ગયો છે. ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીજીનું હરણ કરીને આ બધા જ દૈત્યો અને દાનવો, મોટા રાજાઓની સેના વચ્ચેથી હરણ કરીને ભગવાન રૂક્ષ્મણીજીને લઈને દ્વારિકા પધાર્યા છે. આ સાથે બલરામજીને ખબર પડી હતી કે દ્વારિકાનો નાથ ગયો છે રૂક્ષ્મણીને લેવા, એટલે સામે બલરામજી પણ પોતાના સૈન્ય સાથે આવી ગયા છે. અને બંને ભાઈઓ વહુને લઈને, રૂક્ષ્મણીજીને લઈને દ્વારિકા આવ્યા છે. દ્વારિકામાં આવીને માં રૂક્ષ્મણી સાથે ફેરા લીધા છે ભગવાને. અને આમ પોતે આપેલું વચન તો રૂક્ષ્મણીએ લીધું હતું કે હું લગ્ન કરીશ તો તમારી સાથે, અને છતાં એ વચનને પાળવા, એ લાજને પાળવા માટે ભગવાને આ રીતે રૂક્ષ્મણીજીનું હરણ કરીને લગ્ન કર્યા છે, 7 ફેરા ભર્યા છે. અને આમ રૂક્ષ્મણીજી ભગવાનના દ્વારિકાના પહેલા પ્રથમ પટરાણી તરીકે સ્થાપિત થયા છે. બોલી રૂકમણી માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ, अपने अपने मात पिता की जय.